ગાઈસ સુખનો સૂરજ ઉગી ગયો અમારા ખેતરમાં. ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો? એ બધા મજામાં છો? કારણ કે આપણે બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો ફાઇનલી આજનો બ્લોગ સ્ટાર્ટ થાય છે આપણા નાસ્તાથી. એટલે આપણા ખેતરમાં નાસ્તો ચાલુ કર્યો છે, એટલે નાસ્તો કરવાનું ચાલુ કર્યું છે. એના પહેલાં આપણે ઘઉં વાળતા જો ખાલી જો ગાઈસ આમાં લાસ્ટમાં બે સારા બચ્ચા છે. શું કહેવું પડું પતિ પૂરા જ કરી દેવા. ચલો તને ગુડ મોર્નિંગ પડું. ગુડ મોર્નિંગ, જય માતાજી. જો નાસ્તો આવી ગયો છે ગાઈસ. અમારે તો ખીચડીની મોજ થઈ રહી છે નાસ્તામાં. અને આ બસ ગૌતમભાઈ નાસ્તો લઈને આવ્યા છે. થોડા બીમાર પડ્યા છે પણ ટોપું કરીશું. ખીચડી નાસ્તો લઈને આવ્યા. તો ગાઈસ ચલો આપણા નાસ્તો કરવાનું છે ને તો એ બધા બન્યા રહેજો લાસ્ટ સુધી. બહુ મજા આવવાની છે ગાઈસ. આજના બ્લોગની અંદર, આજના દિવસની અંદર જે પણ થશે આપણે તમને બતાવીશું. તો હાલ તો ફિલહાલ નાસ્તો કરી રહ્યા છીએ. પહેલાં નાસ્તો કરી લઈએ, પછી આપણે મળીએ. અને આપણે ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આ બાદ તો નાસ્તો ચાલુ થઈ ગયો છે. ભૂખ ના લાગે? કેટલા વહેલા આવ્યા તો 100 વાગે આવો દરરોજ. આમ તો મેં ઘેર અમુક હજી કરતો હોય ખબર, મોજા કુદરો વાળીને અમુક સરખો થયો હોય. આજ તો હું લેટ આવ્યો હતો પણ તમે લેટ આવ્યા. જો ગાઈસ ફાઇનલી અમે એક જ સારું છે, 1-1.5 ના પતી ગયું. આજના દાડમાં પૂરું જ કરી દેવું છે. ચાલો તાન નાસ્તો કરી લઈએ ગાઈસ. ફાઇનલી આપણે હવે રેડી થઈ ગયા છીએ. કારણ કે આપણે અચાનક જવાનું થયું છે બહાર. કારણ કે આપણે ખેતરમાં ઘઉં વાળતા હતા પણ અચાનક આવી ઘેર અને પછી આપણે જવાનું થયું છે બહાર. એટલે આપણે કનેરિયા જવાનું થયું છે. કારણ કે આપણા ભાઈનો એટલે નરેશભાઈનો આલ્બમનો વાત ચાલે છે. તો આલ્બમ તૈયાર થઈ ગયું છે. તો ફોટા સિલેક્ટ ને એવું બધું કરવાનું છે. તો આપણે જઈએ છીએ હાલ કનેડિયા. તો અંકલનો ફોન આવ્યો તો એટલા માટે જવાનું છે આપણે કનેડિયા. તો સારા ફોટા સિલેક્ટ કરવાના છે, ચોઈસ કરવાની છે, એટલા માટે આપણે બોલાયા છે. તો ચાલો આપણે જવાનું છે ભાઈના ઘેર. તો મેં બધા બને રહેજો. તો લાસ્ટ સુધી આપણા વિડીયોની અંદર જોતા રહેજો. અને આપણો બ્લોગની અંદર નવા હોય, આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ બાજુ ગુડ્ડુ ચો આઈડી સરપંચ શેતરમાં મમ્મી પણ હેડી ગુડ્ડુ મારા ભાગનું બનાવતો ના, હું હેડે બહાર ખાવાનું ના બનાવતો. હું કનેડે જાઉં છું. નરિયાન લગ્નના ફોટા સિલેક્ટ કરવાના હસ્તે જાઉં છું. તો ગાઈઝ ફાઇનલી નરેશભાઈના ફોટાનો આલ્બમ આવી ગયો છે, ફોટા આલ્બમ. તો ફોટા સિલેક્ટ કરવાના છે. તો આપણે જઈએ. ચલો તાન લેટ્સ ગો. ચલો આવી ગયા છે નરેશભાઈ ગયા ને આ બાજુ અંકલ રેડી થઈ ગયા છે. ચલો અમે 2 જણા જઈએ છીએ આજે કનેડિયા. ચલો તાન તમે બને રહેજો લાસ્ટ સુધી આપણી જોડે. જો ગાઈઝ મટાસના ડીપી આવી ગયા છે. ડીપી ભાઈ છે ચવણ નહીં પસંદ કરીએ. જો આ બાજુ મટાસના ડીપી. ફાઇનલી આપણે આવી ગયા છે કનેડિયા. જો આ બાજુ બાઇક ઊભું કર્યું. પેલો ભાઈનો ઘર છે. જો આ બાજુ ભાઈનો ઘર છે. આપણે જવાનું છે. ફાઇનલી આપણે જમીન ભાઈના ઘેર જમીન પાછા ગમવાઈ ગયા છે ફોટા સિલેક્ટ કરવા માટે. જે આપણા કેમેરામેન હતા નરેશભાઈના લગ્ન વખતે. તો મેરેજનું આપણો આલ્બમનું સિલેક્ટ કરવાનું છે ફોટાને એવું. તો ચલો આપણે પહેલાં સિલેક્ટ કરી નાખીએ, પછી મળીએ આપણે. તો ત્યાં બધા બને રહેજો. હાલ તો કનેરી આપણા ગમમાં છે. ચાલો રાખો દાદા. બોલો 2 ફોટા સિલેક્શનમાં ચાલુ કરાવે.
ગાઈઝ ફાઇનલી આપણે આજ તો આખો દિવસ ગયો આપણો કનેડિયા ગયા હતા, કારણ કે નરેશભાઈને આલ્બમનું સિલેક્શન કરવાનું હતું. સિલેક્શન કર્યું અને બહુ જ મોડું થઈ ગયું. હાલમાં 6:30 વાગ્યા છે, આપણે ઘેર આવી ગયા છીએ. તો ગાઈઝ જો આ બાજુ તો ભટ્યું છે ને, ઘઉં પણ વાટી કાઢ્યા. જો બધા આખા ખેતરના ઘઉં વઢાઈ ગયા છે. ફાઇનલી યાદ તો 2-3 દિવસથી ઘઉં વાટતો હતો. ફાઇનલી ઘઉં વઢાઈ ગયા છે. તો ગાઈઝ ચલો, આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળીએ એક નવા બ્લોગ સાથે. તો બધાને જય માતાજી એન્ડ ટેક કેર.